બાગરા તાલુકાના ઔદ્યોગિક હબ ગણાતા દહેજ પંથકમાં વન્ય પ્રાણીના શિકાર અને મૃત્યુની એક ગંભીર ઘટના પ્રકાશમાં આવી છે. દહેજ સ્થિત ભૂતનાથ મહાદેવ મંદિર નજીક વેરાન વિસ્તારમાં અને જાડી જાકરોમાં શિકારીઓ દ્વારા ડુક્કર પકડવા માટે ગોઠવવામાં આવેલ જાળમાં એક મહાકાય નીલગાય ફસાઈ ગઈ હતી, જેને કારણે આ અબોલ જીવનું કરુણ મોત નીપજ્યું હતું. વન વિભાગને બાતમી મળતા જ ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી, જ્યાં નીલગાય જાળમાં ખરાબ રીતે ફસાયેલી અને મૃત હાલતમાં મળી આવી હતી. વાગરા વન વિભાગે આ ઘટનાની ગંભીર નોંધ લઈ ઝીણવટભરી તપાસ હાથ ધરતા આ કૃત્ય સ્થાનિક રહીશોનું હોવાનું બહાર આવ્યું હતું. તપાસમાં દહેજના રહેવાસી અજય કનુ તલાવિયા અને રાકેશ સનાભાઈ રાઠોડના નામો ખુલ્યા હતા. પૂછપરછમાં તેમણે કબૂલ્યું હતું કે આ જાળ ડુક્કર પકડવા બિછાવી હતી, પરંતુ તેમાં નીલગાય ફસાઈ ગઈ હતી. ભરૂચના નાયબ વન સંરક્ષક ભાવનાબેન દેસાઈ અને મદદનીશ વન સંરક્ષક વિજયભાઈ ચૌધરીના સીધા માર્ગદર્શન હેઠળ વાગરા આરએફઓ બીવી ચારણ અને તેમની ટીમ બંને આરોપીઓ વિરુદ્ધ વન્ય પ્રાણી સંરક્ષણ ધારા હેઠળ ગુનો દાખલ કરી કુલ રૂપિયા 2 લાખનો દંડ વસૂલ કર્યો છે. વન વિભાગની આ સઘન કામગીરીને પગલે ગેરકાયદેસર શિકાર કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. નીલગાયના મૃત્યુનું ચોક્કસ કારણ હજુ અકબંધ છે. પ્રાથમિક દ્રષ્ટિએ નીલગાય જાળમાં લાંબા સમય સુધી ફસાઈ રહેવાથી ખોરાક પાણીના અભાવે તેમજ તરફડિયા મારીને મૃત્યુ પામી હોવાનું મનાઈ રહ્યું છે. જોકે વન વિભાગે આ દિશામાં પણ તપાસ કરી રહ્યું છે કે શું તેને કોઈ ઝેરી પદાર્થ કે ઇન્જેક્શન આપવામાં આવ્યું હતું કે કેમ. હાલ તો પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે, જેના આવ્યા બાદ જ મૃત્યુનું વૈજ્ઞાનિક કારણ સ્પષ્ટ થશે. આ સમગ્ર ઘટના અંગે વાગરા આરએફઓ બીવી ચારણે મહત્વનું નિવેદન આપતા જણાવ્યું હતું કે પ્રાથમિક દ્રષ્ટિએ આ વિસ્તારમાં નીલગાયના શિકારની પ્રવૃત્તિ થતી હોય તેવું જણાતું નથી. તેમણે તર્ક રજૂ કર્યો હતો કે સ્થળ તપાસ દરમિયાન ત્યાં વિચરણ કરતી અન્ય નીલગાયોમાં મનુષ્યો પ્રત્યે કોઈ ભય કે ડર જોવા મળ્યો ન હતો. સામાન્ય રીતે જ્યાં શિકાર થતો હોય ત્યાં પ્રાણીઓ માણસને જોઈને ભાગી જતા હોય છે, પરંતુ અહીં નીલગાયો નિર્ભય જણાતી હતી. તેમ છતાં ઘટનાના મૂળ સુધી પહોંચવા માટે વન વિભાગ દ્વારા તમામ પાસાઓની ઊંડાણપૂર્વક તપાસ કરવાની તેમણે ખાતરી આપી હતી. નાયબ વન સંરક્ષક સાહેબ શ્રી ભાવનાબેન દેસાઈ સાહેબના માર્ગદર્શન અને એસીએફ સાહેબના માર્ગદર્શન અને સૂચના મુજબ અમુ દ્વારા કાલે 8 તારીખે જે ભૂતનાથ વિસ્તારની અંદર નીલગાય ઝાડમાં ફસાવાથી મૃત્યુ પામેલ હતી, જેવી અમારા ફોરેસ્ટને જાણ થતાં ત્યાં અમે સ્થળ તપાસ કરી અને વધુમાં તપાસ કરતાં ત્યાં જે ભૂંડ પકડવાની જે ટોળકી છે એમના દ્વારા આ જાળ બિછાવવામાં આવી હતી, જેમાં નીલગાય ફસાઈને મૃત્યુ પામ્યું છે એવું જણાય આવ્યું. જેના પ્રાથમિક તારણથી તેઓને અમે સ્થળ તપાસ કરી અને 2 ઇસમોને અમે ત્યાંથી આ અંગે મળી આવેલા હતા આ ગુનામાં, જેઓ વિરુદ્ધ અમે વન્ય પ્રાણી અધિનિયમ અંતર્ગત ગુનો દાખલ કરી અને એમના વ્યક્તિ દીઠ 1 લાખ રૂપિયાનો દંડ એમ કરીને 2 લાખ રૂપિયા જેવો દંડ કરવામાં આવે છે. અને વધુમાં નીલગાયનું પીએમ કરી અને એફએસએલની અંદર મૂકી નીલગાયનું હકીકતમાં શું કારણે મૃત્યુ પામેલ છે તેની વધુ તપાસ અર્થે મોકલી આપવાની કાર્યવાહી હાથ ધરી છે.